ચાલો આજે ભૌતિક વિજ્ઞાનના કેટલાક એવા જટિલ લાગતા ખ્યાલોને એકદમ સરળ બનાવી દઈએ જે પરીક્ષામાં કામ લાગશે જ. આપણે ગુરુત્વાકર્ષણના રહસ્યથી લઈને પાણી પર મોટા જહાજો કેમ તરે છે તે બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો આપણી આજની સફરમાં આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો બ્રહ્માંડના એ અદૃશ્ય ખેંચાણ વિશે વાત કરીશું. પછી ન્યૂટનના નિયમ અને વજન દ્રવ્યમાનના ભેદને સમજીશું. ત્યાર પછી દબાણ અને ઉત્પ્લાવકતા શું છે એ જોઈશું. અને છેલ્લે આર્કિમિડીઝના પ્રખ્યાત સિદ્ધાંત સાથે આ સફર પૂરી કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એક એવા બળથી જે આખા બ્રહ્માંડને, દરેક ગ્રહને, દરેક તારાને એક સાથે બાંધીને રાખે છે. એક એવી અદૃશ્ય શક્તિ જેની અસર આપણે દરેક ક્ષણે અનુભવીએ છીએ. ક્યારેય વિચાર્યું છે કે આટલું મોટું બ્રહ્માંડ, આટલા બધા ગ્રહો, તારાઓ, આ બધું એકસાથે ટકી કઈ રીતે રહ્યું છે? કંઈક તો હશે ને જે આ બધાને એકબીજા સાથે જોડી રાખે છે. આ બધાનો જવાબ એક જ અદૃશ્ય બળમાં છુપાયેલો છે. અને એ જ શક્તિ છે ગુરુત્વાકર્ષણ. સીધી અને સરળ વાત, બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુ બીજી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે. પછી એ બે ગ્રહો હોય કે બે નાના કણ. આ સાર્વત્રિક નિયમ છે. આપણે આ બળને રોજ અનુભવીએ છીએ. હાથમાંથી દડો છૂટે તો ક્યાં જાય? નીચે જ, બરાબર ને? ચંદ્ર પૃથ્વીની આસપાસ કેમ ફરે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ કેમ ફરે છે? આ બધા પાછળ એક જ હીરો છે, ગ્રેવિટી. તો એ તો સમજાયું કે ગુરુત્વાકર્ષણ બળ છે, પણ આ બળ કામ કઈ રીતે કરે છે? એનું ગણિત શું છે? આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો હતો એક મહાન વૈજ્ઞાનિકે. વાર્તા બહુ પ્રખ્યાત છે. સર આઇઝેક ન્યૂટન એક સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને ટપ દઈને એક સફરજન નીચે પડ્યું. ત્યારે તેમને વિચાર આવ્યો કે જે તાકાત આ સફરજનને નીચે ખેંચી લાવી, શું એ જ તાકાત ચંદ્રને પણ પકડી રાખી શકે છે? અને બસ ત્યાંથી જ આખી ગેમ બદલાઈ ગઈ. ન્યૂટને બે સરળ નિયમ આપ્યા. પહેલો, વસ્તુ જેટલી ભારે એટલે કે જેનું દ્રવ્યમાન વધુ, એનું ખેંચાણ એટલું જ વધારે. બીજો, વસ્તુઓ જેટલી દૂર, એમની વચ્ચેનું ખેંચાણ એટલું ઓછું. સીધો હિસાબ છે. અંતર વધ્યું તો બળ ઘટ્યું. અને આ જ વાતને એમણે એક સૂત્રમાં મૂઠી દીધી. જુઓ, F એટલે બળ, m1 અને m2 એ બે વસ્તુઓનું દ્રવ્યમાન છે, અને r એટલે એમની વચ્ચેનું અંતર. પેલો g જે છે એ તો બસ એક ફિક્સ નંબર છે, જેને ગુરુત્વાકર્ષણનો અચળાંક કહેવાય છે, જે આખા બ્રહ્માંડ માટે સમાન છે. હવે પરીક્ષા માટે સૌથી કામની વાત, આટલું જ યાદ રાખવાનું છે. માસ વધે તો ફોર્સ વધે, પણ જો અંતર વધે તો ફોર્સ ઘટે. અને હા, અંતર ડબલ થાય તો ફોર્સ 4 ગણો ઘટે છે, કારણ કે સૂત્રમાં અંતરનો વર્ગ છે. આ પોઈન્ટ નોંધી લેજો. ચાલો હવે બ્રહ્માંડમાંથી સીધા પૃથ્વી પર આવી જઈએ અને એક એવી વાત કરીએ જે આપણે રોજબરોજ વાપરીએ છીએ, પણ એની પાછળનું વિજ્ઞાન કદાચ પૂરેપૂરું નથી સમજતા. વાત છે વજનની. એક સવાલ, શું કોઈનું દ્રવ્યમાન અને વજન એક જ વસ્તુ છે? મોટાભાગના લોકો કહેશે હા, પણ વિજ્ઞાનની દૃષ્ટિએ સાચો જવાબ છે ના. ચાલો આ ગેરસમજ દૂર કરીએ. આ કોષ્ટક જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. દ્રવ્યમાન એટલે કોઈ પણ પદાર્થમાં રહેલો સ્ટફ. એ તમે ગમે ત્યાં જાઓ, પૃથ્વી પર, ચંદ્ર પર કે મંગળ પર, એ ક્યારેય નહીં બદલાય. પણ વજન તો ગ્રેવિટીનો ખેલ છે. જે તે ગ્રહનું ગુરુત્વાકર્ષણ જેટલું એટલું વજન. ચલો એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે પૃથ્વી પર કોઈનું વજન 600 ન્યૂટન છે. હવે એ જ વ્યક્તિ સીધી ચંદ્ર પર પહોંચી જાય, તેનું દ્રવ્યમાન તો એટલું જ રહેશે, પણ ચંદ્ર પર ગ્રેવિટી 6 ભાગની છે, તો વજન પણ 6 ભાગનું થઈ જશે. એટલે કે માત્ર 100 ન્યૂટન. મજાની વાત છે ને? ઓકે, તો ગ્રેવિટી બધી વસ્તુને નીચે ખેંચે છે, એ તો પાક્કું. તો પછી સ્ટીલના બનેલા હજારો ટન વજનના જહાજો સમુદ્રમાં કેમ તરે છે? ડૂબી કેમ નથી જતા? આનો જવાબ એક બીજા બળમાં છુપાયેલો છે. આ રહસ્ય સમજતા પહેલાં દબાણ એટલે કે પ્રેશરને સમજવું પડશે. દબાણ એટલે બીજું કંઈ નહીં, પણ કોઈ ચોક્કસ જગ્યા પર કેટલું બળ લાગે છે તે. જેમ કે એક તીક્ષ્ણ ટાંકણી પર હળવું બળ લગાવીએ તો પણ તે અંદર ઘૂસી જાય છે. કેમ? કારણ કે બધું બળ એક નાનકડા ક્ષેત્રફળ પર કેન્દ્રિત થાય છે, જેથી દબાણ વધી જાય છે. હવે જ્યારે કોઈ વસ્તુ પાણીમાં જાય છે, ત્યારે પાણી પણ ચૂપચાપ નથી બેસતું.
એ પણ નીચેથી ઉપરની તરફ એક ધક્કો મારે છે. બસ આ ઉપર તરફ લાગતા ધક્કાને જ કહેવાય ઉત્પ્લાવક બળ. અને આ જ છે તરવા પાછળનું સિક્રેટ. અને આ ઉપર તરફના ધક્કાનું રહસ્ય કોણે શોધ્યું ખબર છે? એક મહાન ગ્રીક વૈજ્ઞાનિક આર્કિમિડીઝે. એ પણ બાથટબમાં નહાતી વખતે. એમની એ યુરેકા વાળી ક્ષણ આજે પણ એટલી જ પ્રખ્યાત છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત એકદમ સરળ છે. એ કહે છે કે વસ્તુ પર ઉપરની તરફ લાગતો ધક્કો એ વસ્તુએ હટાવેલા પાણીના વજન બરાબર હોય છે. બસ આટલું જ. આ એક લાઇનમાં જ પથ્થર કેમ ડૂબે છે અને જહાજ કેમ તરે છે એનો જવાબ છુપાયેલો છે. તો થાય છે શું? જુઓ, જ્યારે જહાજ પાણીમાં ઉતરી છે ત્યારે તે પોતાની જગ્યા બનાવવા માટે મોટા પ્રમાણમાં પાણીને ખસેડે છે. હવે આર્કિમિડીઝ મુજબ જેટલું પાણી ખસ્યું એટલા વજનનો ધક્કો પાણી નીચેથી ઉપર મારશે. જહાજનો આકાર જ એવો બનાવવામાં આવે છે કે તે પોતાના વજન કરતાં પણ વધારે વજનના પાણીને હટાવે. એટલે ઉપરનો ધક્કો જહાજના વજન કરતાં વધી જાય છે અને જહાજ આરામથી તરે છે. ચાલો તો આખા સેશનનો ટૂંકમાં સાર જોઈ લઈએ. પરીક્ષામાં શું યાદ રાખવાનું છે એના પર એક છેલ્લી નજર નાખી લઈએ જેથી બધું મગજમાં બરાબર બેસી જાય. પહેલી વાત, ગ્રેવિટી. યાદ રાખજો, બ્રહ્માંડમાં બધું એકબીજાને ખેંચે છે. બળ સીધું દ્રવ્યમાન પર આધાર રાખે છે અને અંતર વધતા ઘટે છે. વધુ માસ વધુ ફોર્સ, વધુ અંતર ઓછો ફોર્સ. સિમ્પલ. બીજો, દ્રવ્યમાન અને વજન વચ્ચેનો તફાવત હંમેશા યાદ રાખજો. દ્રવ્યમાન સ્થિર રહે છે જ્યારે વજન ગુરુત્વાકર્ષણ પર આધાર રાખે છે. અને છેલ્લે, ઉત્પ્લાવક બળ એટલે પાણી દ્વારા ઉપરની તરફ લાગતો ધક્કો જે આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ કામ કરે છે. તો હવે જ્યારે ઝાડ પરથી પાંદડું ખરતું જોવામાં આવે કે પછી દરિયામાં કોઈ નાવડી તરતી જોવામાં આવે ત્યારે એની પાછળનું વિજ્ઞાન ચોક્કસ યાદ આવશે. આ ભૌતિક વિજ્ઞાનના નિયમો તો આપણી આસપાસ બધે જ કામ કરી રહ્યા છે. હવે આસપાસની દુનિયાને એક નવી વૈજ્ઞાનિક નજરથી જોવાની મજા જ કંઈક અલગ હશે.